આ દેશના પ્રધાનમંત્રી વારંવાર એવું કહેતા આવ્યા છે કે 2019 સુધી એક પણ ગરીબ કુટુંબ મકાન વિહોણું જે હશે એ બાકી નહીં રહે. તમામ મકાન વિહોણા ગરીબ કુટુંબોને મકાન આ સરકાર પૂરા પાડશે. હકીકત આખી અલગ છે. અત્યારે જે શહેરી વિસ્તાર છે એમાં આ સરકારે એવો નિયમ બનાવ્યો છે કે 2,20,000 રૂપિયા એને સબસિડી અપાશે, બાકી બેંકની લોન અપાશે. અને આ યોજનાને કારણે જે બિલ્ડરો છે એ ખૂબ આનંદમાં આવી ગયા છે. મોટી મોટી જાહેરાતોના હોર્ડિંગ લાગી ગયા છે અને એવી વાત કરે છે કે અમે 9.5 લાખ રૂપિયામાં આપને મકાન આપીશું, જેમાંથી 2,20,000 સબસિડી અને બાકી બેંક લોન અમે કરાવીને આપશું. હકીકતમાં આ યોજના હેઠળ જે મકાનો બનવાના છે એ મકાનોની કિંમત જ બિલ્ડરની 7.5 લાખ રૂપિયા અત્યાર સુધી હતી, હવે 9.5 લાખ કરી દીધી. એટલે જે સબસિડીનો જે ફાયદો મળવાનો હતો ગરીબ લોકોને, એ ફાયદો કોને મળશે? બિલ્ડરોને. અને બિલ્ડરોની જમીનો જે અત્યારે મંદીના માહોલમાં ગ્રામ્ય વિસ્તારમાં, દૂર દૂરના વિસ્તારમાં પડેલી છે, પહેલાં ખરીદે